જય સોનાન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હવે અહીંયાથી હું જેને કો હોસ્ટ બનાવું છે એ વિદ્યાર્થી બીજો કઈ સેટિંગમાં ફેરફાર નથી કરવાનો. સ્ક્રીન સ્પ્લિટ કરવાનું એવું કઈ નથી કરવાનું. તો ખાસ ધ્યાન રાખજો, તમારે એકે પ્રકારના સેટિંગમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે કોસ્ટ બન્યા છે ને આગળ જઈએ. તો વિદ્યાર્થીઓ, સ્પ્રિંગના શ્રેણી અને સમાંતર જોડાણ નો એક હોમવર્કમાં તમને પ્રશ્ન આપ્યો હતો અને 2-3 વિદ્યાર્થીઓનો જવાબ આવ્યો હતો વોટ્સએપથી. એમાંથી મેં રાણપરિયાનો કેલ્ક્યુલેશન છે થોડું વ્યવસ્થિત હતું એ પાછું શેર કર્યું હતું. બરાબર, એટલે એ પ્રમાણે એની ગણતરી થાય. જે તમને વોટ્સએપથી શેર કર્યું છે એ જ એનું સોલ્યુશન છે. આ બુકમાં આપ્યું છે એનું સોલ્યુશન નથી, ખોટું છે. એટલે એમાં તમારી રીતે એક સુધારો કરવાનો હતો એ કરી લેજો. અને એ પ્રમાણે તમારે લખી નાખવાનું છે. આ જે 3 છે એને આપણે કે ડેશ ધાર લેવાનું. કે ડેશ બરાબર શું થશે? સમાંતરમાં છે એટલે K1 + K2 + K3 એટલે 3K થાય, એટલે કે 3J થાય. આ બંને છે એ શ્રેણીમાં છે એટલે 20નો સરવાળો એટલે K/2 થશે, કારણ કે બધાના મૂલ્યો ઇક્વલ છે એટલે K = 1 છે એટલે 1/2. પછી પાછા શ્રેણીમાં છે એટલે એનો ગુણાકાર કરીને પછી તમે સરવાળો કરીને સાદુરૂપ આપો એટલે જવાબ મળી જાય છે. સ્વાધ્યાયનો 13મો દાખલો જોઈએ. આકૃતિ બતાવે છે કે અચળાંક વાળી એક સ્પ્રિંગના છેડે એક દ્રઢ રીતે જકડેલો અને તેના મુક્ત છેડે m દળનો પદાર્થ જોડેલો છે. મુક્ત છેડા પર લગાવતા બળ F સ્પ્રિંગને ખેંચે છે અને બી આકૃતિમાં આ સ્પ્રિંગ 2 છેડાથી મુક્ત છે અને એક દ્રવ્યમાન ધરાવતો પદાર્થ 2 છેડે લગાવેલો છે. આમાંની સ્પ્રિંગના દરેક છેડાને આપણે F જેટલો સમાન બળથી ખેંચવામાં આવે છે. તો બંને કિસ્સાઓમાંથી મહત્તમ વિસ્તરણ કોનું હોય? તો સ્વાભાવિક આનું મહત્તમ વિસ્તરણ થાય ને, કારણ કે 2 બાજુથી ખેંચાય છે. બરાબર, આમાં એક જ બાજુ ખેંચીએ છે. મહત્તમ વિસ્તરણ કોનું હોય એનો જવાબ આપવાનો છે. અને જો આકૃતિ એમાંનું દ્રવ્યમાન અને બી ના દ્રવ્યમાનોને મુક્ત કરવામાં આવે તો દરેક કિસ્સામાં
દોલનોનો આવર્તકાળ કેટલો, એટલે તમારે એમ જ જોવું આમ લટકાવેલી છે સ્પ્રિંગ, આમ નહીં, ઘર્ષણ રહિત હોય એટલે આમાં દોલનો થાય એવું આપણે વિચારી શકીએ, પણ પ્રેક્ટિકલી આ રીતે દોલનો થાય એ જ વધારે અનુકૂળતા રહી. સોલ્યુશન જોઈએ. પ્રથમ આકૃતિ માટેનું સૂત્ર છે F બરાબર KY. પરથી x નું સૂત્ર શું થાય તો કે x બરાબર 1/k થાય. બરાબર. બીજી આકૃતિમાં આ રીતે છે, અને બે વખત ખેંચો છો એટલે આ જે છે સ્પ્રિંગનો જે સેન્ટર પોઈન્ટ છે એ તો ખેંચાવા નથી, બે વખત હરખું બળ લગાવો એટલે આ જે સેન્ટર પોઈન્ટ છે તેમને રહેવાનું, એટલે આ સેન્ટર પોઈન્ટે જડિત કરેલી છે એવું થાય. જો તમે સેન્ટર પોઈન્ટે જડિત કરેલું છે એવું ધારી લેતા હો તો આ આકૃતિને આપણે આ રીતે દર્શાવી શકીએ. એટલે કે એમાં આ આકૃતિમાં બે છેડા જડિત થઈ ગયા અને બાકીના બે છેડા પદાર્થ લટકાવી દીધો. એટલે આ રીતે જો એનું લઈએ તો આ એક સમાંતર જોડાણ થયું, અને સમાંતર જોડાણમાં એનો બળ અચળાંક k ડેશ = 2k થઈ જાય. k ડેશ બરાબર 2k થઈ જાય તો ફરીથી આ સૂત્ર પરથી x ડેશ બરાબર f ડેશ અપોન k ડેશ. હવે f ડેશ શું છે, અહીંયાથી નહીં પણ બળ લગાડો છો, અહીંથી પણ લગાડો એટલે ડબલ થઈ ગયું, k ડેશ પણ ડબલ થઈ ગયું સમાંતર જોડાણને કારણે. ફરીથી બે ડબલ ડબલ કેન્સલ થાય એટલે x ડેશ બરાબર શું થયું, x થયું. તારણ શું નીકળ્યું, બંને કિસ્સાઓમાં વિસ્તરણ કેવું હોય, ઇક્વલ હોય. અને હું તમને કહેતો હતો એમ તમારી પાસે સ્પ્રિંગ છે પણ ખરા, છે ને, હોય તો એ સ્પ્રિંગને તમે એક ફિક્સ કરીને તમે આમ ખેંચો અને પછી સ્પ્રિંગને તમે બે બાજુથી ખેંચો, સરખું બળ લગાડો તો બંને સ્પ્રિંગનું થતો વિસ્તરણ ઇક્વલ હશે. એટલે ઘણી વખતે વિદ્યાર્થી ભૂલ ક્યાં કરે છે, ધ્યાન આપજો, ભૂલ અહીંયા કરે, આમાં વધારે સ્પ્રિંગ ખેંચાઈ જાય. મેં તમને પેલા કીધું કે વધારે ખેંચાઈ જાય, તમને એવું જ લાગે કે બે બાજુથી બળ લગાડો છો તો વધારે જ ખેંચાય ને, એવું નથી. સમજાણી વાત આખી? એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. આ ટાઈપનો પ્રશ્ન જો MCQમાં પૂછે ને તો આપણે સ્વાભાવિક છે આમાં જ વધારો થાય એવું આપણે દર્શાવે, પણ પ્રેક્ટિકલી એ નથી થતું. લોજિકલી આપણને લાગે કે વધારે થાય છે, પણ આપણે ગણતરી કરી તો નથી થતું. પ્રેક્ટિકલી તમે પ્રૂવ પણ કરી શકો નથી થતું. બંનેમાં આવર્તકાળ આગળ બી વિભાગમાં પૂછ્યું છે, આવર્તકાળ કેટલો, તો આમાં બળ અચળાંક કેટલો છે, કે જેટલો છે, એટલે આપણું સૂત્ર છે કે t બરાબર 2π √k m/k પરથી આવર્તકાળ મળે. બરાબર. અને આમાં સૂત્ર છે આવર્તકાળ t બરાબર 2π √m/k ડેશ થાય. એટલે t બરાબર 2π √m/k ડેશ બરાબર શું છે, 2k છે. એટલે આવર્તકાળ છે એ બીજા કિસ્સામાં આવર્તકાળ છે, કારણ કે 2k બળ અચળાંક વધી ગયો એટલે આવર્તકાળ ઘટી જાય, એટલે સ્પ્રિંગ આવર્તકાળ છે એટલે ઝડપથી દોલનો થાય. બીજા કિસ્સામાં દોલનો છે આવર્તકાળમાં એ ઝડપથી થાય, અને પહેલા કિસ્સામાં આવર્તકાળ છે ઓછો એટલે m/k જેટલું જ મળે. બરાબર. એટલે એ આવર્તકાળનો સંબંધ એ રીતે આપણે આપી શકીએ. એટલે તમારે પહેલા કિસ્સામાં જ આવર્તકાળ છે એની સાથે સાથે અહીં બતાવી દેવાનું. બરાબર. બીજા કિસ્સાનો આવર્તકાળ પણ એની સાથે સાથે તો બતાવેલો જ છે, ગોઠવીને લખવાનું. એટલા સાથે આ ચેપ્ટરનો બીજો વિભાગ પૂરો થયો. હવે આ ચેપ્ટરનો છેલ્લો ત્રીજો વિભાગ છે, જેમાં અવમંદિત દોલનો, અવમંદિત ગતિની વાત આવે છે, મોસ્ટ આઈએમપી છે. બરાબર. પછી મેં તમને મેસેજ કર્યો એ પ્રમાણે આજે 11:30 તમારી ફિઝિક્સના બીજા પ્રકારની MCQ ટેસ્ટ છે. બરાબર. નાનો ચેપ્ટર છે, મેં 20 MCQ જ રાખ્યા છે, 10-15 મિનિટમાં તમે MCQ
સોલ્વ કરી શકો. છતાં હું તમને અડધો કલાક જેવો સમય આપું છું, 12 વાગ્યા સુધીમાં તમારે મને પેપર રિટર્ન કરી દેવાનું છે. બીજું સાથે સાથે એવું પણ વિચારું છું કે આપણે એક્સ્ટ્રા પીરિયડ ગોઠવીએ કે જેમાં MCQ નું સોલ્યુશન ચાલુ કરીએ. સવારમાં તો તમારો જેમ સિલેબસ ચાલે છે એમ ચાલુ જ રહેવા દઈએ. બપોર પછીના ટાઈમમાં અડધો પોણો કલાક જે આગળના પહેલા વિભાગના જે ચેપ્ટર ચાલી ગયા છે, લીથા પણ તમને આપ્યા છે, એમાંથી અમુક જે MCQ હોય કે જે સોલ્વ ન થયા હોય અથવા તેની રીત ન સમજાતી હોય, અથવા તો ઇવન પાઠ્યપુસ્તકમાં જે સોલ્યુશન આપ્યું છે સોલ્યુશન થોડું અઘરું હોય કે ભૂલ ભરેલું હોય, એ ટાઈપના MCQ છે એ આપણે સોલ્વ કરીએ. બરાબર. તો એમાં કેટલા વિદ્યાર્થીઓ એગ્રી છે? આ જે પીરિયડ છે એ તો તમારો છે જ, એ તો રહેવાનો, એમાં તો આપણે કન્ટેન્ટ ચાલવાની, પણ એક્સ્ટ્રા પીરિયડ માટે રાઇઝન કરે. કારણ કે તમને પછી કન્ટેન્ટમાં કંટાળો આવતો હોય ને એમ થતું કે ભાઈ માંડ એટલું થાય છે. ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ એગ્રીમેન્ટ આપે છે, અને જે સિન્સિયરલી ભણવા વાળા છે એ જ કદાચ ક્લાસ રેગ્યુલર એટેન્ડ કરતા હોય, એટલે કોઈ પ્રશ્ન નથી. કારણ કે MCQ સોલ્વ કરીશો ને તો જ તમને MCQ ની ટેવ પડશે, અને તમારે સારી સારી એક્ઝામો MCQ ના બેઝ ઉપર જ દેવાની છે. માનો કે આમાંથી B ગ્રુપ વાળા હોય, નીટ આપવાના હોય તો એમાં એ જ છે. A ગ્રુપ વાળા છે JEE આપવાના હોય કે પછી ગુજકેટ આપવાના હોય, એનું મેરિટ જ એના ઉપર બનવાનું, એટલે તમારું એડમિશન છે એના આધારે થવાનું છે. લેખિત તમારું કન્સેપ્ટ વાઇઝ ક્લિયર હોવું જોઈએ, પછી MCQ ની તમારે પ્રેક્ટિસ કરવી પડે. એટલે જો અમુક થિયરી જે છે એનું બહુ લાંબુ લખાણ નથી કરાવતો, કારણ કે તમારે લેખિતમાં એટલું બધું બહુ નથી ધ્યાન અત્યારે દેવાનું. કન્સેપ્ટ ક્લિયર કર્યા પછી MCQ સોલ્વ કેમ થાય એ તમારા માટે વધારે અગત્યનું છે. તો ખાસ કરીને એ માટે આપણે કંઈક વિચારીશું. અવમંદિત દોલનો જે છે એ તમારી બુકમાં બહુ લાંબુ કરીને સમજાવ્યું છે. હું એકદમ તમને કી પોઈન્ટથી આખે આખું સમજાવું છું. અને ફિઝિક્સની થિયરી માટે તમે તમારી પાઠ્યપુસ્તક વાંચજો, અથવા તો બીજું કોઈ સાહિત્ય વાંચજો, અને મેં જે લખાવેલી બુક છે એ વાંચજો. તમને ઘણો ફરક દેખાશે. તમને ઘણું સરળ બની જશે તૈયાર કરવું, સમજવું. હજી તો આ તો વિદ્યાર્થી લખેલી બુક છે. જે અધૂરા બાકીના ચેપ્ટરમાં જે હું જે નોટ્સ બનાવું છું ને એ તમને PDF મળે. એ તો બહુ સોલિડ છે. તમારા જીનિટના કન્સેપ્ટ માટે ડાયરેક્ટ એક તમારી પાસે મટીરિયલ જ થઈ ગયું. એને તમે ડાયરેક્ટ ઝેરોક્સ કરાવી શકો. પછી તમારે મારી જે લખેલી બુક આવશે ત્યાર પછી તો હું લખવામાં છૂટ આપી દઈશ કે પછી તમારે પાકી બુક નથી બનાવવાની, આ 2 ચેપ્ટર સુધી બનાવવાના, કારણ કે વિદ્યાર્થી બનાવેલી બુક છે એમાં ભૂલ હોય એટલે સુધારા કરવા પડે. હવે પછીના ચેપ્ટરોમાં તમારે પાકી બુક બનાવવાની નહીં થાય, એની તમે સીધી ઝેરોક્સ કરાવી શકશો. બરાબર. દોલનો અને તરંગોમાં હજુ તમારે લખવાની છે. એના પછીના જે આ બીજા વિભાગના ચેપ્ટર છે, હવે સમય ઓછો છે, કારણ કે હવે પછીનો સમય છે એ થિયરી ક્લિયર કરીને સાથે MCQ ની પ્રેક્ટિસ કરવાની, એટલે હું તમને બુક લખવામાંથી છૂટી આપી દઈશ. બરાબર. એટલે થોડુંક તમારે મગજમાં એ પણ બેસાડી દેવાનું કે હવે આપણે MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. હજુ 2-3 મહિના 11મામાં થોડી એ પ્રેક્ટિસ કરી લઈએ એટલે 12મામાં MCQ સોલ્વ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે, તમને ટેવ પડી જાય. અને સાથે સાથે કોઈ વધારે તમારે થિયરીના કન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર પડતી હોય અમુક થિયરીમાં MCQ બેઝ, તો એ પણ થઈ શકે, કારણ કે MCQ સામે આવે તો એની થિયરી આપણે વધારે કરી શકીએ. આમ વધારે થિયરી કરવાથી ખબર ન પડે, પણ MCQ કરો તો તમારે ઘણું બધું વિચારીને કરવું પડે. તમે સોલ્વ કરતા MCQ જાતે, એટલે બધું છે એમાં ઘણું બધું વિચારવું પડે છે, ઘણું બધું કરવું પડે છે, ત્યારે માંડ થાય છે. ચલો આગળ જઈએ. સાદો લોલક આવે છે. સાદા લોલકને આપણે થોડીક વાર બાકી રાખીએ છીએ. અવમંદિત સરળ આવગતિ આવે છે.
અને પછી પ્રણોદિત દોલનો આવે છે. પ્રણોદિત દોલનોમાં અનુનાદની ઘટના આવે છે. આ અનુનાદની ઘટના અને 12મા માટે ખૂબ અગત્યની છે. એટલે અહીંયા હું તમને જે કરાવું છું એ 12મા અને અનુલક્ષીને એને ધ્યાનમાં રાખીને કરાવડાવું છું. બરાબર. હવે જુઓ, સરળ આવર્ત ગતિમાં અવમંદિત ગતિ કરતા આપણે ખાલી સરળ આવર્ત ગતિ ભણ્યા હતા. અવમંદિત સરળ આવર્ત ગતિ નહીં, ખાલી સરળ આવર્ત ગતિમાં શું કર્યું હતું પેલા એને યાદ કરી લઈએ. સ્પ્રિંગ ના છેડે લટકાવેલો પદાર્થ એ ખાલી સરળ આવર્ત ગતિ કરતો હોય તો ગાણિતિક સૂત્ર કેવી રીતે મળે? તો એમાં આપણે જોયું હતું કે એમાં એક જ પ્રકારનું બળ લાગે છે. કયું? પુનઃસ્થાપક બળ. ને કારણે એ દોલનો કરે છે. એટલે એને ધ્યાનમાં લઈને આપણે બધી ગણતરી કરી હતી. એને થોડુંક યાદ કરી લઈએ. એના ઉપરથી જ અવમંદિત ગતિ થઈ જાય છે. એમાં બીજું કઈ નવું નથી. જો સરળ આવર્ત ગતિ માટેનું આપણે સૂત્ર તાર્યું હતું. સરળ આવર્ત ગતિ માટેનું ગાણિતિક સ્વરૂપ. અવમંદિત ગતિમાં શું થાય? તો કે એમાં અવમંદનો થાય એટલે શું થાય? તો કે સમય સાથે કંપ વિસ્તાર ઘટતો, મંદ પડતો હોય. આમાં મંદ ન પડે નહીં. આમાં આપણે આદર્શ કિસ્સો વિચાર્યો સરળ આવર્ત ગતિનો આદર્શ. આમાં કોઈ પ્રકારનું ઘર્ષણ નથી લાગતું. ઘર્ષણ નથી લાગતું એટલે શું થાય? દોલનો અનંત સમય સુધી ચાલ્યા કરે છે. આપણે એવું વિચારીને આ વર્ણન કર્યું છે, પણ ખરેખર આવું નથી. લેબ એટલે આ એવું છે કે સ્પ્રિંગને તમે શૂન્ય અવકાશમાં મૂકી એટલે હવાનું ઘર્ષણ નથી લાગતું. પદાર્થ જ્યારે ઉપર નીચે જાય ત્યારે હવાનું પણ ઘર્ષણ નથી લાગતું, લેરખી નથી લાગતી. હિંચકામાં તમે બેઠા હોય, તમે તો ઠીક છે, પણ તમારી ગર્લફ્રેન્ડ બેઠી હોય, સોરી હોય તો તને દુપટ્ટો લહેરાતો હોય, હિંચકો ખાય ત્યારે, તો એ દુપટ્ટો લહેરાય છે એનો મતલબ હવાનું ઘર્ષણ લાગે છે. લહેરાતો દુપટ્ટો જોઈને પછી આમ તમે મલક હસતા હોય ને વાહ ભાઈ વાહ. પણ એ ઘર્ષણ બતાવે છે. એના પર જોક છે. હું 12માં કહીશ, 12માં આવે છે. બહુ સારો છે. મારી પાસે ગોતવો પડે અને આવશે જ ખરો. ચલો આગળ જઈએ. તો અહીંયા કોઈ પ્રકારનું ઘર્ષણ નથી. તો અહીંયા કેટલા બળ લાગે છે? તો એક જ પ્રકારનું બળ લાગતું હતું, પુનઃસ્થાપક બળ. કારણ ઘર્ષણ બળ નથી લાગતું. અને પુનઃસ્થાપક બળને કારણે દોલનો થતા હતા. એટલે આપણે જ્યારે સમીકરણની જ્યારે વાત કરી ત્યારે એફ બરાબર એમ એ તો હોય જ, પણ એફ બરાબર એમ એ કોના જેટલું હોય? તો પુનઃસ્થાપક બળ જેટલું હોય. એટલે પુનઃસ્થાપક બળ અને એફ બરાબર એમ એ ની સરખામણી કરી અને આપણે સાદુરૂપ આપ્યું અને સમીકરણ મેળવ્યું. બરાબર ધ્યાન આપજો. અવમંદિત દોલનો કોને થાય? માનો કે તરલ જેવા માધ્યમમાં તમે કોઈ પણ ગતિ આપો કોઈ પદાર્થને, તરલનું એક પ્રકારનું વિરોધક બળ લાગે. ફોર એક્ઝામ્પલ, તમારી ઘરે પાણી ભરેલી ટાંકી હોય ને, પાણી ભરેલી ટાંકીમાં હાથ ડુબાડી અને પછી આમ કરો. તમે અત્યારે હવામાં હાથ આમ કરો છો ને, અત્યારે હવામાં હાથ આમ કરો છો ત્યારે હાથ બહુ ફ્રીલી આમ થાય છે. તો હવાનું ઘર્ષણ લાગે છે, પણ એટલું બધું નહીં. અને હજુ હાથને શૂન્ય અવકાશમાં કરે તો કોઈ પ્રકારનું ઘર્ષણ જ ન લાગે, એટલે થાક જ ન લાગે, ઓછો લાગે. પણ પાણી ભરેલી ટાંકીમાં હાથ આમ કરજો, પછી આમ સ્પીડથી આમ કરજો, શું થાય? નહીં થાય. હાથ થાકી જશે, કારણ કે તરલ માધ્યમનો તરલના માધ્યમનું વિરોધક બળ લાગે. એટલે મારે તમને પેલા વિરોધક બળ સમજાવું છું. તરલના ચેપ્ટરમાં આવશે વિરોધક બળ, પણ અત્યારે અહીંયા જરૂર છે આપણે સમજી લઈએ. વિરોધક બળ છે ને વેગના સમપ્રમાણમાં હોય. જ્યારે કોઈ પણ પદાર્થ તરલ જેવા માધ્યમમાં ગતિ કરતો હોય તો તરલ પોતાના ઘર્ષણને કારણે બળ લગાડે છે, તેને વિરોધક બળ કહે છે, FB. એટલે બાઉન્ડ ફોર્સ,
બાઉન્ડ ફોર્સ, બાઉન્ડ એટલે વિરોધક બળ. વિરોધક બળ પદાર્થના વેગના સમપ્રમાણમાં હોય. મેં તમને કીધું એમ, તમે હાથ છે પાણીમાં ડૂબાડો અને પછી હાથને આમ ગતિ આપો, તમે ધીમે ધીમે ગતિ આપશો ને તો હાથ ઉપર વિરોધક બળ ઓછું લાગશે. પાણી ભરેલા નદીમાંથી તમે દોડવા ટ્રાય કરો, શું થાય છે? પાણી ભરેલી નદીમાં તમે દોડી નથી શકતા. ચાલી શકો, ચાલો ત્યારે કોઈ વાંધો ન થાય, દોડવા જાઓ તો હાથ પગ થાકી જાય છે. હમણાં બધા અનુભવ કર્યા છો આ વર્ષે, બધા નદીઓ ચાલતી એટલે દોડી નીકળવા જાવ, ન નીકળી શકો. કારણ કે વેગ વધે તો વિરોધક બળ વધે એટલે વધારે થાક લાગે. એટલે વિરોધક બળ છે એ વેગના સમપ્રમાણમાં છે, તેથી એફ બી બાઉન્ડ ફોર્સ પ્રોપોર્શનલ ટુ વી. સહપ્રમાણતા દૂર કરીએ તો ત્યાં અવરોધક ગુણાંક મુકાય છે, જેને બી કહેવાય છે. એટલે એફ બી બરાબર માઇનસ બી ઇન્ટુ વી. જ્યાં બી શું છે? અવરોધક ગુણાંક છે. હવે એ તરલ છે કેવું છે એના પર આધાર રાખે, એટલે એને સ્નિગ્ધતા કહેવાય. સ્નિગ્ધતા એટલે શાંતતા, ચિકાસ કેવી છે એ આપણે તરલનું જે ચેપ્ટર છે ને એમાં વાત આવશે ત્યારે હું સમજાવીશ. એના પરથી નક્કી થાય. પાણી કરતા તેલ અને તેલ કરતા મધ, મધ ભરેલી ટાંકી હોય ને, મધ ભરેલી ટાંકીમાં માથ આમ કરવું જ ના થાય, કારણ કે મધની ચિકાસ સ્નિગ્ધતા વધી જાય, અવરોધક ગુણાંક વધી જાય. અવરોધક ગુણાંક વધે એટલે શું થાય? અવરોધક બળ વધે. જેમ માધ્યમ પતલું હોય, જેમ માધ્યમમાં ચિકાસ ઓછી હોય, એમાં શું થાય? ઓછું અવરોધક બળ લાગે. તો આ અવરોધક બળ જેને કારણે વિરોધ થાય એને વિરોધક બળ પણ કહેવાય, અવરોધક બળ પણ કહીએ છીએ. એની સૂત્રની મેં તમને વાત કરી. હવે માનો કે તમારે શું કરવાનું છે? પેલો કિસ્સો છે આદર્શ હતો, શૂન્ય અવકાશમાં સ્પ્રિંગ ગતિ કરતી હતી, એ દોલનો ક્યારેય મંદ ન પડે. પણ હવે તમારે સ્પ્રિંગના છેડે પદાર્થ બાંધવાનો અને પાણી ભરેલી ટાંકી માં તમારે સ્પ્રિંગને દોલનો આપવાના. પદાર્થ જ્યારે તરલમાંથી ગતિ કરે ત્યારે તરલનું એના પર વિરોધક બળ લાગે, અને વિરોધક બળને કારણે એના દોલનો ઝડપથી મંદ પડે, અને આવી ગતિને અવમંદિત ગતિ કહેવાય, કે જે સમય સાથે એનો કંપ વિસ્તાર ઘટતો જાય. જોકે હિંચકામાં પણ તમે એક વખત હિંચકાને ધક્કો મારી દીધો, પછી તમે ધક્કો ન મારો તો બેરિંગનું ઘર્ષણ હોય, હવાનું ઘર્ષણ હોય, લહેરાતી હોય જુલ્ફો, એના કારણે શું થાય? ગતિ મંદ પડે. અને ગતિ મંદ પડે એટલે એનો કંપ વિસ્તાર ઘટતો જાય. એટલે આ રીતના હિંચકો ઘટતા 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 સ્ટોપ. તમારે કોઈ પ્રકારનો પગથી ઠેસી નથી મારવાની, તમારે હલેસ નથી મારવાની. એક વખત હિંચકો ચાલુ કરી તમે મૂકી રાખો, અમુક સમય પછી એના દોલનો મંદ પડી જાય છે ને, એને અવમંદિત ગતિ કહેવાય. તો સ્પ્રિંગના છેડે લગાવેલ પદાર્થ ને પાણી ભરેલા પાત્રમાં દોલનો કરે ત્યારે તેના પર નીચે પ્રમાણે બે બળ લાગે છે. હવે બળ બે થઈ ગયા. એક બળ તો સ્પ્રિંગનું લાગતું હતું તો લાગે છે, પેલું પુનઃસ્થાપક બળ, અને બીજું તરલનું વિરોધક બળ લાગે છે. તેથી તંત્ર પર લાગતું કુલ બળ શું? તો કુલ બળ F બરાબર એફ કે પ્લસ એફ બી. આપણે આગળની થિયરીમાં શું લીધું હતું? ખાલી એફ કે લીધું હતું, અને એફ કે બરાબર માઇનસ કેવાય લીધું હતું. એ વિરોધક બળ લાગે છે, એને પણ ધ્યાનમાં લેવું પડે. તંત્રમાં બે પ્રકારના બળ લાગે છે, એફ કે પ્લસ એફ બી. તેથી એફ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેવાય માઇનસ બીવી. શું કામ? કારણ કે એફ કે પુનઃસ્થાપક બળ કહેવાય છે અને વિરોધક બળ બીવી છે. ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે એફ બરાબર એમ એ થાય, અને વી બરાબર શું થાય વિદ્યાર્થીઓ? ડી વાય ના છેદમાં ડીટી થાય. ફરીથી એફ બરાબર એમ એ, પણ એ બરાબર શું છે? તો ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીટી સ્ક્વેર છે. આ બંને કિંમતો એફ અને વી ની બંને કિંમતો ઉપરના સમીકરણમાં મૂકી દો એટલે એફ બરાબર થશે એમ ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ બી ડીવાય ના છેદમાં ડીટી પ્લસ કે વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ જે ઉપરનું સમીકરણ છે વિદ્યાર્થીઓ, એને એમ વડે ભાગી નાખો. એટલે એમ વડે ભાગો એટલે શું થશે? ડી સ્ક્વેર અપોન ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ એને ગુણ્યા ડીવાય અપોન ડીટી પ્લસ કે અપોન એમ એને ગુણ્યા વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ જે સમીકરણ છે એનું જ એક અલગ સ્વરૂપ છે, પણ એમ વડે ભાગ્યું છે એટલા માટે. અહીંયા જુઓ, આપણે ત્યાં જે સમીકરણ મળ્યું હતું ને એ કેવું મળ્યું હતું? ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ કે વાય એવું આપણે સમીકરણ ત્યાં મળ્યું હતું. અહીંયા શું મળે છે? ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ડી વાય અપોન ડીટી પ્લસ
k/m એને ગુણ્યા y. એટલે આ છે ને ફરીથી આ દ્વિઘાત વિકલ સમીકરણ કહેવાય. દ્વિઘાત વિકલ સમીકરણમાં d2y પણ એટલે 2 વખતનું વિકલન છે. અને હંમેશા આ સમીકરણ લખવાની આ જ પદ્ધતિ હોય. પહેલા મોટી ઘાત વાળું પદ લખવાનું, અહીંયા 2 વખતનું વિકલન થયું, પછી અહીંયા 1 વખતનું વિકલન થયું, અહીંયા વિકલન થયું જ નથી. એટલે આ દ્વિઘાત સમીકરણ છે. ઉપરનું સમીકરણ સ્થાનાંતર માટેનું દ્વિઘાત સમીકરણ છે અને તેનો ઉકેલ અહીં સ્વીકારી જ લેવાનો છે. એનો ઉકેલ શું છે? y બરાબર a' sin ઓમેગા ડેશ t છે. ત્યાં a sin ઓમેગા t પ્લસ phi હતું, અહીંયા એવું ના આવે. y બરાબર a' sin ઓમેગા ડેશ t છે. એમાં પાછું જે a ડેશ છે ને એ શું છે ધ્યાન આપજો. બરાબર a ડેશ is equal to a into e raised to minus bt upon 2m છે. અને ઓમેગા ડેશ શું છે? તો ઓમેગા ડેશ is equal to ઓમેગા સ્ક્વેર માઇનસ b upon 2m હોલ સ્ક્વેર નું વર્ગમૂળ છે. આ તો તમારી ભાઈ યાદ રાખવું જ પડે. વિકલ સમીકરણના ઉકેલ લો, કારણ કે ઉકેલો વિકલ સમીકરણ મેળવે કોલેજનું મેથેમેટિક્સ છે એ કાંઈ અહીંયા કરવાનું હોય નહીં, કારણ કે 3-4 પેજ ભરાઈ જાય અને ઉકેલ મેળવવા જઈએ તો. આ બધું સ્વીકારીને ચાલવાનું. ઈ રેસ્ટ જે આવ્યું એને આપણે ચર ઘાતાંકીય વિધેય કહીએ છીએ. ચર ઘાતાંકીય વિધેય કહીએ છીએ એનો મતલબ એમ થાય કંપ વિસ્તાર ચર ઘાતાંકીય રીતે ઘટતો જાય. એટલે પહેલા આપણે a ડેશ વાળા ની વિગત લઈએ. તો a ડેશ ના સૂત્ર પરથી કહી શકાય કે કંપ વિસ્તાર સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટે છે અને કોણીય આવૃત્તિ અચળ રહે છે. કોણીય આવૃત્તિ સમય, જો આ કોણીય આવૃત્તિનું સૂત્ર છે એમાં સમય નથી આવતો. આવ્યો કે ઓમેગા છે એ તો આવૃત્તિ છે, બી છે એ અવરોધક ગુણાંક છે, અને એમ છે પદાર્થનું દળ છે. પદાર્થનું દળ એ ફિક્સ, જે તરલમાં તમે દોલનો આપો છો ને અવરોધક ગુણાંક એ ફિક્સ, અને ઓમેગા તો ફિક્સ જ છે. એટલે એની કોણીય આવૃત્તિ એ બદલાતી નથી સમય સાથે, પણ કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જાય. કારણ ઈ રેસ ટુ માઇનસ પદ આવ્યું ને, એટલે માઇનસ છે એટલે 1 લેવું પડે. 1 લેવું એટલે સમય વધે, એમ છેદ વધે, છેદ વધે એટલે અંશ ઓલ ઓવર ઘટવાનો છે. એટલે વિદ્યાર્થીઓ એનો આલેખ આ રીતે આપી શકે. તેના આલેખમાં નીચે મુજબ નિરૂપણ કરી શકાય. આ રીતે એનો આલેખ બનશે. એટલે આ જે છે ને કંપ વિસ્તાર એ સમય સાથે ચર ઘાતાંકી રીતે ઘટે છે, એ આ રીતે ઘટે છે. અને કોણીય આવૃત્તિ તો અમે અચળ જ છે, બદલાય. તો આપણે ડ્રોઈંગ કર્યું એટલે ને, કે બાકી પ્રિન્ટેડ હોય તો પ્રિન્ટેડમાં બધો જ આવર્તકાળ એક સરખો જ, આમાં કઈ વધઘટ ન આવે. તો વિદ્યાર્થી આ રીતે થયું. હવે જે સમીકરણ હતું એ સમીકરણમાં આપણે એના કિસ્સાઓ મૂકીએ. તો કંપ વિસ્તારનું જે સમીકરણ છે, કંપ વિસ્તાર સમીકરણમાં t બરાબર 0 મૂકો એટલે a ના છેદમાં ઈ રેસ ટુ, જે માઇનસ ઘાત હતી પ્લસ થઈ ગઈ a અપોન ઈ રેસ ટુ ઈ t અપોન 2m થાય. અને t છે એની જગ્યાએ 0 લેવાનું. અહીંયા એક ઈ છે ને એ ભૂલથી t આવે, કે t લખ્યું હોય પણ ઈ જેવું દેખાય છે. તો ઈ રેસ ટુ 0, અને કોઈ પણની 0 ઘાત વિદ્યાર્થી શું થાય? 1 થાય. કોઈ પણની 0 ઘાત 1 થાય. એટલે a અપોન ઈ રેસ ટુ 0, a રેસ ટુ 0 બરાબર 1, એટલે a અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 8 થશે. એટલે કે t બરાબર 0 સમય એનો કંપ વિસ્તાર મહત્તમ એ જેટલો છે. a ડેશ બરાબર એટલે મહત્તમ છે. t બરાબર અનંત સમય લઈ લો તો a ડેશ બરાબર a અપોન ઈ રેસ ટુ માઇનસ bt અપોન 2m, પણ છેદમાં એટલે પ્લસ થઈ ગયું. ત્યાં t જો ઇન્ફિનિટી લ્યો તો e રેસ ટુ ઇન્ફિનિટી, ઈ રેસ ટુ ઇન્ફિનિટી કોઈ પણ ઇન્ફાઇનાઇટ ઘાત છે, ઇન્ફાઇનાઇટ થયેલા a અપોન ઇન્ફાઇનાઇટ, અને a અપોન ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. અનંત સમયે કંપ વિસ્તાર છે. એટલે તમે જો સાદા લોલકના દોલનો આપો ને તો શરૂઆતમાં ઝડપથી, આમ શરૂઆતમાં આમ મોટા દોલનો થતા ને આમ ઝડપથી ઘટે, પછી આમ ધીમે ધીમે. નાના દોલનો બહુ લાંબા સમય સુધી ચાલ્યા કરે. તમે ટ્રાય કરજો, તમારી ઘરે બંધ દરવાજા કરી અને એક સાદું લોલક બનાવવાનું, એક દોરી સાથે પથ્થર બાંધી દો, સાદું લોલક થઈ ગયું, અને દોલનો આપી દો. શરૂઆતમાં દોલનો છે ઝડપથી એમ ઘટશે, ઝડપથી ઘટશે. ધીમા ધીમા દોલનો છે ને બહુ લાંબો, પંખો બધું બંધ રાખવાનું, બહારથી પવન ન આવવો જોઈએ, કઈ નહીં. ઝીણા નાના દોલનો છે ને લાંબા સમય સુધી ચાલ્યા કરશે, અડધો કલાક સુધી ચાલ્યા કરશે. તમે જશો ને ધીમા ધીમા દોલનો ચાલુ જશે. એટલે અનંત સમયે એનો કંપ વિસ્તાર છે એ શૂન્ય થાય, એટલે એ ચર ઘાતાંકી આવે.
ઓકે, તો આ અવમંદિત ગતિની વાત હતી. આમાં જે આ વાત છે ને એ 12માની અંદર ફરીથી આવે છે વિદ્યુતીય દોલનો માટે. અરે સોરી, આ છે અવમંદનો માટે વાત. આ જે છે ને નોટ્સ એ અવમંદિત દોલનો માટે કુલ ઉર્જાની વાત છે. કારણ કે કુલ ઉર્જાનું સૂત્ર 1/2 કે એ ડેશ આવે. એટલે એ ડેશ આવે એટલે એ ડેશની જગ્યાએ આપણે શું કરવું પડે? a સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ માઇનસ bt અપોન 2 હોલ સ્ક્વેર કરવો પડે. એની કોઈ આમ જરૂર નથી. આમાં જો રકમ ભૂલ કરી છે, આનો વર્ગ કરે એટલે આનો વર્ગ થયો બરાબર છે. આનો વર્ગ સીધો જ આ રીતે કાંઈ 2 ને 2 ના છેદ ઉડાડીને મૂકી ન શકાય. વધારાનો દોઢ ડાયથી લખ્યું છે. એટલે 1/2 છે ને અહીં કરો તો b સ્ક્વેર t સ્ક્વેર અપોન 4m સ્ક્વેર એ રીતે થાય કે 2 ને 2 નો છેદ ઉડીને આમ ના મૂકી શકાય. એટલે અહીંયા દોઢ ડાયા થઈ ગયા છે. એટલે અહીંયા સુધી લખો એટલે લખો. એ તો તમને કમ્પ્યુટર ખબર હોય તો તમે ગતિ ઉર્જા ગણતરી કરી શકો. એટલે આ ત્રીજું સ્ટેપ છે, કાઢી નાખજો. પછી વિદ્યાર્થીઓ આવે છે બળ પ્રેરિત દોલનો અને અનુનાદની ઘટનાની વાત આપણે કાલે કરીશું. તમારે ટેસ્ટ છે એટલા માટે થોડો 15-20 મિનિટનો તમને સમય આપું છું રિવિઝન માટે, જોવા માટે. બરાબર, અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. તો આ ચેપ્ટરની છેલ્લી થિયરી બાકી છે, બળ અનુનાદની ઘટના. એટલે આ પછી સાદું લોલક આવે. 2 થિયરી બાકી છે, પણ એ છે એ બીજા ઝેરોક્સમાં. એટલે મારે સાથે સાથે 11માંથી તમને ત્રીજી ઝેરોક્સ પણ ફોરવર્ડ કરવી પડશે. એક વિદ્યાર્થી કાલે મને કોઈ ઝેરોક્સ ફોરવર્ડ કરવાનું કહેતો હતો. કોણ હતો? પીડીએફ. એની પાસે કંઈક ધડુક તુષાર કરીને કોઈ હતો વિદ્યાર્થી. છે ધડુક તુષાર હાજર છે? રાઇઝન કરે હાજર રહેતો હોય તો પછી એવું હોય તો રામાયણ તમારી પાસે કોપી પડી હોય છે, બીજી પહેલી 11th જે પહેલી મેં શરૂઆતમાં આપી હતી, ફોરવર્ડ કરે. ધડુક તુષાર કરીને કોઈ છે વિદ્યાર્થી, નવો હોય, બહુ આઈડિયા નથી કે તમારે 10મા વાળો કોઈ હોય. સારું, અહીંયા આપણે પૂરું કરીએ. આવ્યો તો મેસેજ સાહેબ મને. હે? આવ્યો તો મેસેજ એનો. મારે શું છે નેટ પૂરું થઈ જતું હોય એટલે પછી એ મોકલવામાં થોડું પેલું રહે. કારણ કે 2-3 ક્લાસ લો એટલે ઘણું ખરું નેટ છે યુઝ થઈ જાય, પછી અધૂરી થાય, પછી બીજે દિવસે પાછી ફરીથી કરવી પડે. કારણ કે મારે વિડીયો અપલોડ કરવાના હોય ને એટલે વધારે નેટ યુઝ થાય. અને આમાં એવો ફૂલ સ્પીડ આવે તો, કારણ કે બધી મોટી ફાઇલો છે. સારું, અહીંયા પૂરું કરીએ. ટેસ્ટ આપણે 11:30 સ્ટાર્ટ કરીએ છીએ. તો કે પહેલા કરી દેવી છે, શું કરવું છે? 11:15 કરી દેવી છે, 10-15 મિનિટ પછી. રેડી? કે જો વાંચવું છે? કઈ નહીં, ચાલો 11:15 થી 11:30 વચ્ચે આપણે સ્ટાર્ટ કરી દઈશું. એટલે 12 વાગ્યા સુધી પૂરું થઈ જાય. જય સ્વામિનારાયણ.